કાચી કેરીની ગ્રીન ચટણી બનાવવા માટે મેં અત્યારે જે તોતાપુરી કાચી કેરી આવે છે તે લીધી છે, જેને મેં છાલ કાઢીને નાના ટુકડા કરી લીધા હતા. ત્યાર પછી તેમાં મેં કોથમીર એડ કરી છે, લીલા મરચાં મોળા છે એ એડ કર્યા છે, આદુનો નાનો ટુકડો એડ કર્યો છે, લીલી વરિયાળી એડ કરી છે, જેનાથી આપણી જે ગ્રીન ચટણી છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી આપણે તેમાં સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં થોડું જીરું એડ કરીશું. તમારી પાસે જો ફુદીનો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને હવે આપણે તેમાં આઈસ ક્યુબ એડ કરીશું, જેનાથી આપણી જે ગ્રીન ચટણી છે એનો કલર એવો ને એવો જ રહેશે. ત્યાર પછી હવે આપણે જેગરી પાવડર એડ કરીશું. તમે નાનો ઝીણો સમારેલો ગોળ પણ એડ કરી શકો છો, ખાંડ પણ એડ કરી શકો છો અને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તો આપણી ગ્રીન ચટણી છે તે રેડી છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો ઉનાળામાં જો તમે આ રીતે ગ્રીન ચટણી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે અત્યારે ક્યારેય ખૂબ જ મળતી હોય છે અને આ જે ચટણી છે તે ભજીયા છે, ગોટા છે એની સાથે ખૂબ જ સરસ લાગે છે.